કેળવણી કલ્ચરના આજના આ ખાસ એક્સપ્લેનરમાં તમારું સ્વાગત છે. જો ટાટ એચએસ ની ફાઇનલ આન્સર કી તો આવી ગઈ છે. આતુરતાનો અંત તો આવી ગયો. પણ મને ખબર છે કે અત્યારે તમારા બધાના મનમાં ક્યાંક ને ક્યાંક થોડું ટેન્શન અને ઉત્તેજના બંને છે. મહિનાઓની સખત મહેનત પછી હવે બસ ફાઇનલ પરિણામની જ રાહ જોવાઈ રહી છે, ખરું ને? આજના આ સેશનમાં આપણે પાછલા આંકડાઓ, એક્ઝામના ટ્રેન્ડ્સ અને એકદમ લોજિકલ ગણતરીઓ પરથી કટ ઓફનું એક્ઝેક્ટ ચિત્ર ક્લિયર કરીશું, જેથી તમારી બધી જ મૂંઝવણ દૂર થઈ જાય. હવે અત્યારે દરેક ઉમેદવારના મનમાં બસ એક જ સવાલ ગુમરાઈ રહ્યો છે, અને એ છે કે કટ ઓફ કેટલું રહેશે. આ કોઈ સામાન્ય સવાલ નથી. આ એક એવો આંકડો છે જે તમારા ભવિષ્યની દિશા નક્કી કરશે. ખાસ કરીને જ્યારે પરીક્ષાની સિસ્ટમ અને લેવલ બદલાતું હોય ને, ત્યારે આ આંકડો જાણવો બહુ જ જરૂરી બની જાય છે. કારણ કે સૌથી મોટો સવાલ એ છે કે ભાઈ, મેન્સ પરીક્ષાની તૈયારી ચાલુ કરવી કે નહીં. તો ચાલો આજના આ વિશ્લેષણથી આપણે આ જ સવાલનો એકદમ સચોટ અને પ્રેક્ટિકલ જવાબ મેળવીએ. સૌથી પહેલા તો એ સમજીએ કે આ વખતે ગેમ કેવી રીતે બદલાવાની છે. અગાઉની પરીક્ષાઓમાં, ખાસ કરીને છેલ્લી ટાટ એચએસમાં, આપણે જોયું હતું કે કટ ઓફ દરેક વિદ્યાર્થીઓ માટે એક સમાન રહેતું. પરંતુ આ વર્ષે પરીક્ષાના માળખામાં એક બહુ મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. ગણતરી એવી છે કે આ વખતે પ્રિલિમ પરીક્ષામાં પણ કેટેગરી મુજબ અલગ અલગ કટ ઓફ હોઈ શકે છે. મતલબ કે પ્રિલિમ્સના લેવલ પર જ અનામત વ્યવસ્થાની અસર જોવા મળશે, જે આખી સ્પર્ધાના સમીકરણોને બદલી નાખશે. પહેલા બધા માટે એક જ ટાર્ગેટ હતું, પણ હવે દરેક કેટેગરીની પોતાની અલગ રેસ હશે. એટલે જ આપણે જૂના આંકડાઓને સીધા એપ્લાય ના કરી શકીએ. તો હવે સીધી જ મુદ્દાની વાત કરીએ, આપણા પ્રોજેક્ટેડ ટાટ એચએસ કટ ઓફ્સ વિશે. તમારું સસ્પેન્સ દૂર કરતા સીધા જ આંકડા ઉપર આવીએ. જો તમે આપણા પ્રોજેક્ટેડ ટાટ એચએસ કટ ઓફ્સ વિશે. તમારું સસ્પેન્સ દૂર કરતા સીધા જ આંકડા ઉપર આવીએ. જો તમે સામાન્ય એટલે કે જનરલ કેટેગરીમાં આવો છો, તો તમારું કટ ઓફ 70 માર્ક્સ આસપાસ રહેવાની પૂરેપૂરી સંભાવના છે. અને જો તમે એસટી, એસસી, ઓબીસી અથવા ઈડબ્લ્યુએસ જેવી રિઝર્વ કેટેગરીમાંથી આવો છો, તો આ આંકડો 60 માર્ક્સ રહી શકે છે. જી હા, 70 અને 60, આ 10 માર્ક્સનો જે તફાવત છે ને, એ બહુ જ ઝીણવટભરી ગણતરીઓ અને ટ્રેન્ડ્સના આધારે કાઢ્યો છે. જો તમારો સ્કોર આ 70 અને 60 ની રેન્જમાં આવી રહ્યો છે, તો મારી માનો, બીજું કંઈ જ વિચાર્યા વગર અત્યારથી જ મુખ્ય પરીક્ષાની તૈયારીઓ ધમધોકાર શરૂ કરી દો. હવે તમે કદાચ વિચારતા હશો કે આ આંકડાઓ હવામાંથી તો નથી આવ્યા ને? બિલકુલ નહીં. ચાલો જોઈએ આ કટ ઓફના અંદાજ પાછળનું સચોટ કારણો. સૌથી પહેલું અને મોટું કારણ છે આ વખતનું પેપર. તમે જ કહો, પેપર અઘરું હતું કે નહીં? બિલકુલ હતું. એમાં કોઈ જ શંકા નથી કે આ વર્ષે ટાટ એચએસ નું પેપર ધાર્યા કરતા થોડું વધારે ટફ અને લેન્ધી હતું. પ્રશ્નો કઈ સીધા નહોતા પૂછ્યા. એના જવાબો વિચારવામાં ખાસો સમય જતો હતો. કેટલાક પ્રશ્નોમાં તો કન્સેપ્ચ્યુઅલ ડેપ્થ એટલી હતી કે સારામાં સારા અને હોશિયાર ઉમેદવારો પણ અટવાઈ ગયા હતા. હવે સિમ્પલ લોજિક છે, જ્યારે પેપર હાર્ડ હોય ને, ત્યારે કટ ઓફ ઓટોમેટિકલી નીચે જાય. આ જે મેઇન રીઝન છે જેના લીધે આ વખતે મેરિટ થોડું નીચું રહેવાનું છે. આ વાતને એકદમ ક્લિયરલી સમજવા માટે હમણાં જ લેવાયેલી એઆઈઆઈટી પરીક્ષાનું ઉદાહરણ લઈએ. તેમાં જનરલનું કટ ઓફ 80 હતું અને અનામત કેટેગરીનું 70 હતું, બરાબર? હવે જરા પેપર અને આપણા ટાટ એચએસના પેપરના લેવલને સરખાવો. આપણું
આપણું પેપર એના કરતા નોંધપાત્ર રીતે વધુ કઠિન હતું. એટલે આ કઠિનતા જોતા દરેક કેટેગરીમાંથી સીધા 10 માર્ક્સ ઓછા કરવા એકદમ વ્યાજબી અને લોજિકલ ગણતરી છે. ત્યાં 80 અને 70 હતા તો એની સામે ટાટ એચએસ માટે જનરલમાં 70 અને અનામતમાં 60 નો આપણો આ અંદાજ એકદમ પરફેક્ટ